ત્રિપાખિયા પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ। પ્રેમિકાને અન્ય યુવક સાથે નગ્ન જોતા કરી હત્યા। બે હત્યા કરી પાગલ પ્રેમીએ પોલીસ સરેન્ડર કર્યું। અંકલેશ્વરના સારંગપુરની ઘટનામાં છૂટાછેડા થયેલા બે સંતાનની માતાને એક જ ગામના બે અલગ અલગ પ્રેમી સાથે પ્રેમ સંબંધ રાખવો ભારે પડ્યો છે। યોગેશ્વરનગર ખાતે 24 વર્ષીય અનિતા વસાવા પ્રેમી રોહન પ્રહલાદ વસાવા સાથે રિલેશનશિપમાં રહેતી હતી, પરંતુ તેણીનું અન્ય પ્રેમી હિતેશ વસાવા નામના યુવાન સાથે પણ પ્રેમ પ્રકરણ ચાલતું હતું। પરંતુ કહેવાય છે ને, સત્ય આજે નહીં તો કાલે બહાર જરૂર આવે છે। એ દિવસ પણ આવી ગયો જ્યારે અનિતા વસાવા અને હિતેશ વસાવા રંગે હાથે પકડાઈ છે। ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામના રોહન પ્રહલાદભાઈ વસાવા કે જે છેલ્લા 3-1 મહિનાથી આંબોલી ગામના અનિતાબેન ઉર્ફે અન્નુબેન રાજનભાઈ વસાવા સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સારંગપુર ગામના યોગેશ્વર નગર ખાતે ભાડે મકાન રાખી લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હોય અને ગઈકાલે અનિતાબેનને રોહન સાથે બોલાચાલી થતા એને ઘરેથી જતો રહેવા કહેતા રોહન પોતાના ગામમાં ગયેલ। આ દરમિયાન રોહન પોતાના જૂના મિત્ર હિતેશભાઈ સોમાભાઈ વસાવાને ગામમાં ન જોતા એને શંકા ગયેલી કે આ પોતાના લિવિંગમાં રહેતી અનિતાબેનને મળવા ગયેલ હોઈ શકે। આથી પોતાના રાત્રે 3 વાગે સારંગપુર ખાતે રૂમ પર આવેલ અને દરવાજો ખખડાવેલ। દરવાજો ન ખોલતા સંતાઈને બહાર બેસી રહેલ અને ત્યારબાદ સવારના 5 વાગ્યામાં દરવાજો ખોલતા અંદર હિતેશ જોવા મળતા એને ગુસ્સામાં આવી હિતેશ પર અને ત્યારબાદ અનિતા પર શરીર પર છરીના આડેધડ ઘા મારેલ અને બંનેનું મોત નિપજાવેલ। ત્યારબાદ પોતે રૂમને લોક મારી પોતાના ગામ જતો રહેલ અને ત્યારબાદ પોતાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 4:30 વાગે સાંજે સામેથી આવી અને પોતે આવા 2 લોકોના મૃત્યુ નિપજાવેલ છે તેવી કબૂલાત આપી, જેના આધારે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન લાવવામાં આવેલ અને સ્થળ પર લઈ જતા પોલીસને અનિતાબેન અને હિતેશભાઈ મરણ હાલતમાં મળી આવેલ, જેના આધારે હાલમાં સુનિલભાઈ રાજનભાઈ વસાવાનાઓની ફરિયાદ દાખલ કરેલ છે અને આરોપીને અટક કરવામાં આવેલ છે। આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે। આ ઘટનામાં પાગલ પ્રેમી પોતાની પ્રેમિકાને અન્ય સાથે ન જોઈ શક્યો। ગુસ્સામાં તેણે ન કરવાનું કરી નાખ્યું। રોહન પ્રહલાદ વસાવાએ તેને ગમતી મહિલાના પ્રેમીને મારી તો નાખ્યો, પરંતુ સાથે પોતાની જ પ્રેમિકાની પણ હત્યા કરી। સંવાદદાતા ગૌતમ ડોડિયાનો અહેવાલ, ગુજરાત તક, અંકલેશ્વર।